નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની 8મી અજાયબી એવા અમદાવાદના જાસપુર ખાતે બનતા ઉમિયા માતાના મંદિર અંગે માહિતી આપવા સાથે સાથે સ્થાનિક આગેવાનો અને આગામી દિવસમાં આ મંદિરનો જે પાટોત્સવ 2027માં યોજાવાનો છે તેની માહિતી આપવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કેન્દ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગોલ સાહેબ, મુકેશભાઈ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ તમામે આજે વિશેષ માહિતી આપી હતી. માજી ધારાસભ્ય વિવેકભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ સહિત રાયે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જે કાર્ય પદ્ધતિ છે અને શું કામગીરી થવાની છે તે જણાવ્યું હતું. સાથે સાથે આ સંસ્થા જે કામ કરી રહી છે એ કામ ધર્મ સાથે શિક્ષણ, મહિલા ઉત્કર્ષ, આરોગ્ય અને અન્ય જે કામો છે એ કે સમાજનું સંગઠન ઊભું થાય તે પ્રકારની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લાના વિવિધ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમને તમામ જે મહાનુભાવો આવ્યા હતા એમનું સ્વાગત સન્માન કર્યું હતું. અને આ પ્રસંગે જે ઈટદાન અને અન્ય જે પ્રકારના દાનો છે એ દાનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. નવસારી ખાતે જ્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિવિધ હોદ્દેદારોએ આ સંસ્થાના કટિબદ્ધતા સાથે સંસ્થાનું જે મંદિર બની રહ્યું છે એ મંદિર માત્ર ઉમિયા મંદિર નહીં પરંતુ એક શક્તિ કેન્દ્ર છે અને શક્તિ કેન્દ્રમાં પોતાની આહુતિ આપવા સાથે સતત આ કાર્યમાં જોડાવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. તો મહિલાઓ પણ આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતી અને ઈટદાનમાં મહિલાઓએ પણ પોતાના જે બચતના પૈસા હોય એ બચતના પૈસા થકી આજે ઈટદાન નોંધાવ્યું હતું. અનેક લોકોએ આજે ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. માત્ર હોદ્દેદારો નહીં પરંતુ અનેક કાર્યકર્તાઓ પણ આજે ઉપસ્થિત આપ જોયા છે. મોટી સંખ્યામાં ઉમિયા માતાના ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમગ્ર મીટિંગ દરમિયાન ઉપસ્થિત એવા ગિલ સાહેબે શું કહ્યું એ જોઈએ. આજે નવસારી જિલ્લાના સંગઠનની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બેઠક મળી, એમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જગત જનની માં ઉમિયાનું એક શક્તિનું ધામ બની રહ્યું છે, એક વિદ્યાનું ધામ બની રહ્યું છે, એક શિક્ષણનું ધામ બની રહ્યું છે અને એક આરોગ્યનું ધામ બની રહ્યું છે. વિશ્વના 500 પાટીદારોની એક પાર્લામેન્ટ બનાવી અને વૈશ્વિક સનાતન ધર્મનું સંગઠન કરવા જઈ રહ્યા છે. સનાતન ધર્મમાં હિન્દુ ધર્મ, રાષ્ટ્ર ધર્મ અને સૌ સનાતનીઓ સાથે જોડાય અને આ માતાજીના મંદિરને નિર્માણ કરી રહ્યા છે. એ અનુસંધાને આજે બેઠક મળી હતી. ખૂબ મોટું યોગદાન નવસારી જિલ્લામાંથી મળેલ છે અને સૌએ ખૂબ મોટો સાથ સહકાર આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ અનેક સંગઠન અથવા તો ધર્મનું સંગઠન નહીં પરંતુ એક સામાજિક ના એક નવા સોપાન સર કરનારું સંગઠન છે. એ સામાજિક ઉર્જા સાથે સમાજમાં પરિવર્તન આવે અને સમાજ નવો માર્ગ જીતે. આજનો સમાજ આધુનિકતા સાથે ધર્મને પણ જરૂરી રાખે અને એ સાથે જે જરૂરિયાતો સમાજની છે, જે જરૂરિયાતો એક વર્ગની છે, એ જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એવી રીતે એક અનેક સંકલ્પો સાથે ત્યાં ઉમિયા ધામ બની રહ્યું છે. અને આ વિશ્વ ઉમિયા ધામ જે બની રહ્યું છે એમાં પધારવા માટે પણ તમામને આમંત્રણ આપવામાં આવ્યું હતું. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.